સ્વાધ્યાય 14.6 પ્રશ્ન નંબર 1 75 અંશના માપનો ખૂણો POQ દોરો અને તેની સમમિતિની રેખા શોધો. જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે 75 અંશના માપનો ખૂણો POQ આપણે દોરવાનો છે. સૌપ્રથમ આપણે ફૂટપટ્ટી વડે રેખા દોરીએ. જેને આપણે રેખા L નામ આપીએ. રેખા પર કોઈ બિંદુ O આપણે લઈએ છીએ. પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ દોરીએ. આ છેદ બિંદુને આપણે Q નામ આપીએ છીએ. આ જ માપ વડે Q પર આપણે પરિકરની અણી રાખી અને ચાપ દોરીએ. જે છેદ બિંદુ મળે ત્યાં આપણે X નામ આપીએ છીએ. એવી જ રીતે ફરીથી X પર આપણે પરિકરની અણી રાખી બીજી ચાપ દોરીએ. જે ચાપ મળે છે તે છેદ બિંદુને આપણે Y નામ આપીએ. 90 અંશના ખૂણાની રચના સૌપ્રથમ આપણે કરવી પડશે. અનુકૂળ માપ લઈ X પર પરિકરની અણી રાખી અને ચાપ દોરીએ. એવી જ રીતે બિંદુ Y પર પરિકરની અણી રાખી અને ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે A નામ આપીએ. ફૂટપટ્ટી વડે બિંદુ O અને બિંદુ A ને આપણે જોડીએ. આ ખૂણો જે આપણને મળે છે તે 90 અંશનો ખૂણો છે. આપણને 75 અંશના ખૂણાનું માપ કહ્યું છે. તેથી આપણે 75 લાવવા માટે આ જે X પાસેનું જે માપ હશે તે 60 અંશનું હશે. એ 60 અંશ વત્તા 60 અને 90 આની વચ્ચેનું જે આપણે માપ લઈએ એ આપણને 15 અંશ મળશે. જેથી આપણને બંનેનો સરવાળો કરતાં 75 અંશનો ખૂણો મળી જશે. X અને જે આ કિરણ OA નું છેદ બિંદુ છે આ બંને જગ્યાએથી આપણે દ્વિભાજકની રચના કરવાની છે. કિરણ OA પર જે આ છેદ બિંદુ છે તેને આપણે M નામ આપીએ. X અને M પરથી આપણે દ્વિભાજકની રચના કરીએ. અનુકૂળ માપ લઈ X પરથી ચાપ દોરીએ. એવી જ રીતે બિંદુ M પરથી ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે P નામ આપીએ. હવે ફૂટપટ્ટીની મદદથી બિંદુ O અને P ને આપણે જોડીએ છીએ. આ જે ખૂણો આપણને મળ્યો છે તે આપણને 75 અંશનો ખૂણો મળ્યો છે. કોણ માપકની મદદથી સૌપ્રથમ આપણે માપીએ કે આપણને 75 અંશનો ખૂણો મળ્યો છે કે કેમ. તમે જોઈ શકો છો આપણને 75 અંશનો ખૂણો મળ્યો છે. આપણે તેની સમમિતિની રેખા શોધવાની છે. ખૂણો POQ છે એ 75 અંશનો છે. એનો દ્વિભાજક આપણે દોરવાનો છે. બાકી કંઈ કરવાનું નથી. આ Q બિંદુ અને આ Pનું જે છેદ બિંદુ છે ત્યાં હું N નામ આપું છું. N અને Q પરથી આ ખૂણાનો દ્વિભાજક આપણે દોરવાનો છે. અનુકૂળ ત્રિજ્યા લઈ
ક્યુ બિંદુ પરથી આપણે ચાપ દોરીએ છીએ. એવી જ રીતે હવે આપણે એન બિંદુ ઉપરથી ચાપ દોરીએ છીએ. આ ચાપ જ્યાં છેદે છે ત્યાં આર નામ આપું છું. ઓ અને આરમાંથી પસાર થતો દ્વિભાજક આપણે દોરીએ છીએ. પ્રશ્ન 2. 147 માપનો ખૂણો દોરો અને તેના દ્વિભાજકની રચના કરો. રચના કરવા પ્રયત્ન કરીએ. 147 માપનો ખૂણો દોરવાનું કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, 147 માપનો ખૂણો આપણે પરિકરની મદદથી દોરી ન શકીએ, તેથી આપણે કોણ માપકની મદદથી દોરીશું. સૌ પ્રથમ આપણે એક કિરણ દોરીએ છીએ. આ કિરણનું નામ કિરણ એ બી એવું આપીએ છીએ. માપકની મદદથી 147 ખૂણો બનાવીએ. વીસ, 35 એટલે કે આ 45 પછી 2. આ માપ છે એ 147 આપણને મળશે. આ જે બિંદુ ડી આપણે નામ આપીએ છીએ એ બિંદુ એ અને ડીમાંથી પસાર થતું કિરણ દોરીએ છીએ. અને આ જે ખૂણો આપણને મળ્યો છે એ 147 છે. 147 માપનો ખૂણો આપણે કોણ માપકની મદદથી દોર્યો છે. તેના દ્વિભાજકની રચના આપણે કરવાની છે. દ્વિભાજકની રચના કરવા માટે પરિકર વડે અનુકૂળ માપ લઈ અને સૌ પ્રથમ આપણે આવી રીતે અર્ધવર્તુળની રચના કરીએ. હવે આ જે બંને ભુજ ઉપર છેદ બિંદુ મળે છે તેને આપણે એક્સ અને વાય નામ આપીએ છીએ. પરિકર વડે અનુકૂળ માપ લઈ એક્સ પર પરિકરની અણી રાખી અને ચાપ દોરીએ. એવી જ રીતે વાય પર પરિકરની અણી રાખી અને આપણે ચાપ દોરીએ છીએ. એક્સ ઉપરથી ફરીથી વ્યવસ્થિત રીતે ચાપ લઈએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે સી નામ આપીએ. અને હવે બિંદુ એ અને બિંદુ સીમાંથી પસાર થતું કિરણ આપણે દોરીએ છીએ. આવી રીતે કિરણ એસી છે એ ખૂણા ડી એ બીનો દ્વિભાજક છે તેમ કહી શકાય. પ્રશ્ન 3. એક કાટખૂણો દોરો અને તેના દ્વિભાજકની રચના કરો. રચના કરીએ. પ્રશ્ન 3. એક કાટખૂણો દોરો અને તેના દ્વિભાજકની રચના કરો. એકદમ સરળ છે. આગળ જે પ્રમાણે પ્રશ્ન 1માં આપણે 90° ખૂણો રચ્યો હતો તે જ પ્રમાણે આપણે 90° ખૂણો રચવાનો છે અને પછી તેના દ્વિભાજકની રચના કરવાની છે. સૌપ્રથમ આપણે રેખા એલ લઈએ છીએ. રેખા પર કોઈ બિંદુ ઓ લઈએ છીએ. પરિકર વડે અનુકૂળ માપ લઈ અર્ધવર્તુળ દોરીએ. આ છેદ બિંદુને આપણે એ નામ આપીએ છીએ.
આ જ ત્રિજ્યા વડે ફરીથી આપણે બીજી ચાપ લઈએ છીએ, ત્યાં આપણે એક્સ નામ આપીએ છીએ. એવી જ રીતે એક્સ પર પરિકરને અણી રાખી અને ફરીથી ચાપ લઈએ છીએ, ત્યાં આપણે વાય નામ આપીએ છીએ. અનુકૂળ માપ લઈ બિંદુ એક્સ પરથી આપણે ચાપ દોરીએ છીએ. એવી જ રીતે બિંદુ વાય પરથી પણ આપણે ચાપ દોરીએ છીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે બી નામ આપીએ છીએ. બિંદુ ઓ અને બિંદુ બી આ બંનેમાંથી પસાર થતું એક કિરણ આપણે દોરીએ છીએ. આ ખૂણો આપણને જે મળે છે એ 90 અંશનો હશે. કોણમાપકની મદદથી આપણે જોઈએ કે આપણને 90 અંશનો ખૂણો મળે છે કે કેમ. તમે જોઈ શકો છો આ ખૂણો છે આપણને 90 અંશનો મળ્યો છે. આ કાટખૂણો મળ્યો, તેના દ્વિભાજકની રચના આપણે કરવાની છે. દ્વિભાજકની રચના કરવા માટે બિંદુ એ અને અહીં આપણે બિંદુ એમ નામ આપીએ. પરિકરની અણી એ પર રાખી અને ચાપ દોરીએ. એવી જ રીતે પરિકરની અણી એમ પર રાખીને આપણે ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે સી નામ આપીએ. ફૂટપટ્ટી વડે બિંદુ ઓ અને બિંદુ સીમાંથી પસાર થતું કિરણ દોરીએ. કિરણ ઓસી એ કાટખૂણા બી ઓ એનો દ્વિભાજક છે તેમ કહી શકાય. પ્રશ્ન 4, 153 અંશના માપનો ખૂણો દોરો અને તેના 4 સરખા ભાગ કરો. રચના દોરવા પ્રયત્ન કરીએ. પ્રશ્ન 4, 153 અંશના માપનો ખૂણો દોરો અને તેના 4 સરખા ભાગ કરો. વિદ્યાર્થી મિત્રો, 153 અંશનો ખૂણો આપણે પરિકર વડે નહીં કરી શકીએ, તેથી આપણે કોણમાપકની મદદથી કરીશું. સૌપ્રથમ આપણે ફૂટપટ્ટી વડે કિરણ દોરીએ છીએ અને આ કિરણનું નામ આપણે ઓ એ આપીએ છીએ. 153 અંશનું માપ આપણને લેવાનું કહ્યું છે. કોણમાપકની મદદથી આપણે 153 અંશનું માપ લઈએ. આ 150 અને 150 ઉપર પાછા 3 પોઈન્ટ, એટલે 153 અંશનું માપ આપણને અહીં મળે છે. આ બિંદુને આપણે બી નામ આપીએ. બિંદુ ઓ અને બી માંથી પસાર થતું કિરણ આપણે દોરીએ. આ જે ખૂણો આપણને મળે છે એ આપણને 153 અંશનો મળે છે. આપણે આ ખૂણાના 4 સરખા ભાગ કરવાના છે. સૌપ્રથમ આપણે ખૂણો બી ઓ એનો દ્વિભાજક દોરીએ એટલે 2 સરખા ભાગ થશે. પરિકર વડે અનુકૂળ માપ લઈ અને આપણે અર્ધવર્તુળ દોરીએ. છેદબિંદુને આપણે એમ અને એન નામ આપીએ. બંને છેદબિંદુમાંથી અનુકૂળ માપ લઈને ચાપ દોરીએ. આ એમ બિંદુ પરથી ચાપ લઈએ છીએ. આ એન બિંદુમાંથી આપણે ચાપ લઈએ છીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે સી નામ આપીએ છીએ. ઓ અને સીમાંથી પસાર થતું આપણે કિરણ દોરીએ. તો કિરણ ઓસી એ ખૂણો બી
ઓ એના 2 સરખા ભાગ કરે છે. આપણે આખા ખૂણાના 4 સરખા ભાગ કરવાના છે. સૌપ્રથમ આપણે ખૂણો BOC લઈએ, તેનો દ્વિભાજક કરીએ. આ છેદબિંદુને આપણે એમ નામ આપ્યું છે, તો આ છેદબિંદુને આપણે P નામ આપીએ. અનુકૂળ માપ લઈ એમ બિંદુ પરથી ચાપ લઈએ, એવી જ રીતે આપણે P બિંદુ પરથી ચાપ લઈએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે X નામ આપીએ. હવે બિંદુ O અને બિંદુ X માંથી પસાર થતું કિરણ દોરીએ. કિરણ OX એ ખૂણો BOC ના 2 સરખા ભાગ કરે છે. હવે ખૂણો COA લઈએ, તેનો દ્વિભાજક દોરીએ. અનુકૂળ માપ લઈ N બિંદુ પરથી આપણે ચાપ દોરીએ છીએ, એવી જ રીતે P બિંદુ પરથી પણ આપણે ચાપ દોરીએ છીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે Y નામ આપીએ છીએ. બિંદુ O અને Y માંથી પસાર થતું કિરણ દોરીએ છીએ. કિરણ OY એ ખૂણો COA ના 2 સરખા ભાગ કરે છે. આવી રીતે કિરણ OX, કિરણ OC, કિરણ OY, આ 3 કિરણ વડે ખૂણો BOA ના 4 સરખા ભાગ થાય છે, તેમ આપણે કહી શકીએ. પ્રશ્ન 5. માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી નીચેના માપના ખૂણાઓની રચના કરો. સૌ પ્રથમ આપણે 60 અંશના ખૂણાની રચના કરીએ. પ્રશ્ન 5 અલગ અલગ વિભાગમાં વહેંચાયેલો છે. એમાં સૌથી પહેલાં એ વિભાગમાં 60 અંશના ખૂણાની રચના કરવાનું આપણને કહ્યું છે. 60 અંશના ખૂણાની રચના કરવી એકદમ સરળ છે. સૌપ્રથમ આપણે એક રેખા દોરીએ છીએ, જેનું નામ આપણે L આપીએ છીએ. L પર કોઈ બિંદુ O લઈએ છીએ. પરિકર વડે અનુકૂળ માપ લઈ ઓને કેન્દ્ર તરીકે લઈ અને આપણે અર્ધવર્તુળ દોરીએ છીએ. આ છેદ બિંદુને આપણે P નામ આપીએ. પરિકરની અણી P પર રાખી પહેલી ચાપ આપણે જે દોરીએ છીએ, આ ચાપને આપણે X નામ આપીએ છીએ. બિંદુ O અને બિંદુ X ને આપણે ફૂટપટ્ટી વડે જોડીએ છીએ. આ જે કિરણ OX આપણને મળે છે એ રેખા L સાથે 60 અંશનો ખૂણો બનાવશે. કોણ માપકની મદદથી આપણે આ માપ ચેક કરીએ. તમે જોઈ શકો છો 60 અંશનો ખૂણો આપણને મળે છે. પ્રશ્ન 5નો વિભાગ B 30 અંશનો ખૂણો રચવાનો છે. 30 અંશના ખૂણાની રચના કરીએ. 30 અંશના ખૂણાની રચના કરવાનું કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આગળની રચનામાં આપણે 60 અંશના ખૂણાની રચના કરી. આ જ 60 અંશના ખૂણાને આપણે દ્વિભાજક વડે 30 અંશમાં ફેરવી શકીશું. 30 અંશનો
ખૂણો રચવા માટે સૌપ્રથમ આપણે 60 અંશનો ખૂણો બનાવીએ. રેખા એલ લઈએ, તેના પર કોઈ બિંદુ ઓ લઈએ, પરિકર વડે અનુકૂળ માપ લઈ ઓને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ દોરીએ છીએ. જે છેદ બિંદુ મળે છે ત્યાં આપણે પી નામ આપીએ છીએ. માપમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર પરિકરની અણી પી પર રાખી અને આપણે પહેલી ચાપ દોરીએ છીએ. આ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે એમ નામ આપીએ છીએ. આ પહેલી ચાપ છે. જો એમાંથી કિરણ પસાર કરીએ તો એ આપણને 60 અંશનો ખૂણો બનાવી આપશે. સૌપ્રથમ આપણે બિંદુ ઓ અને એમમાંથી પસાર થતું કિરણ દોરીએ છીએ. આ માપ આપણને જે મળે છે તે 60 અંશનું છે. કોણ માપકની મદદથી આપણે ચેક કરીએ. આ ખૂણો આપણને 60 અંશનો મળે છે. 30 અંશના ખૂણાની રચના કરવાનું કહ્યું છે. આ ખૂણો આપણને 60 અંશનો મળ્યો છે. તેનો દ્વિભાજક આપણે દોરીએ એટલે આપણને 30 અંશનો ખૂણો મળી જશે. અનુકૂળ માપ લઈને પી બિંદુ પરથી આપણે ચાપ દોરીએ છીએ. એવી જ રીતે એમ બિંદુ પરથી આપણે ચાપ દોરીએ છીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે ક્યુ નામ આપીએ છીએ. બિંદુ ઓ અને ક્યુને ફૂટપટ્ટીની મદદથી જોડીએ છીએ. આ જે ખૂણો આપણને મળ્યો એ હવે 30 અંશનો હશે. કોણ માપકની મદદથી આપણે માપ જોઈએ છીએ. તમે જોઈ શકો છો આ ખૂણો છે એ આપણને 30 અંશનો મળી ગયો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 90 અંશના ખૂણાની રચના કરીએ. નેવું અંશના ખૂણાની રચના કરવાનું આપણને કહ્યું છે. આગળની રચનાઓમાં આપણે 90 અંશના ખૂણાની રચના કરી ચૂક્યા છીએ. એકદમ સરળ છે. ફૂટપટ્ટી વડે સૌપ્રથમ આપણે રેખા દોરીએ. રેખાને એલ નામ આપીએ. રેખા પર કોઈ બિંદુ ઓ લઈએ. અનુકૂળ ત્રિજ્યા લઈ ઓને કેન્દ્ર તરીકે લઈ અને અર્ધવર્તુળ દોરીએ. આ છેદ બિંદુને આપણે એ નામ આપીએ. એ પર પરિકરની અણી રાખી પહેલી ચાપ દોરીએ. તે છેદ બિંદુને એક્સ નામ આપીએ. એક્સ પર પરિકરની અણી રાખીને બીજી ચાપ દોરીએ. તેને આપણે વાય નામ આપીએ. આપણે જાણીએ છીએ કે એક્સ અને વાય બિંદુ પરથી આપણે હજી ચાપ દોરવાની રહેશે. એક્સ પરથી આપણે ચાપ દોરીએ અને વાય પરથી પણ આપણે ચાપ દોરીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે બી નામ આપીએ. બિંદુ ઓ અને બિંદુ બીને આપણે ફૂટપટ્ટી વડે જોડીએ. આ જે ખૂણો આપણને મળે છે એ 90 અંશનો હશે. કોણ માપકની મદદથી આપણે ચકાસીએ. તમે જોઈ શકો છો આ ખૂણો છે એ આપણને 90 અંશનો મળી ગયો છે. ડી વિભાગમાં આપણને
120 અંશના ખૂણાની રચના કરવાનું કહ્યું છે. 120 અંશના ખૂણાની રચના કરીએ. 120 અંશના ખૂણાની રચના કરવાનું કહ્યું છે. આ પણ એકદમ સરળ છે. ફૂટપટ્ટી વડે રેખા દોરીએ. રેખાને આપણે એલ નામ આપીએ. રેખા પર કોઈ બિંદુ ઓ લઈએ. પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા લઈ ઓને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ દોરીએ. છેદ બિંદુને આપણે એ નામ આપીએ. માપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર પહેલી ચાપ લઈએ. આ ચાપ જ્યાં છેદે છે તેને એક્સ નામ આપીએ, જે 60 અંશનો ખૂણો બનાવશે. ફરીથી એક્સ પર પરિકરની અણી રાખી બીજી ચાપ લઈએ. ત્યાં આપણે વાય નામ આપીએ. આ છેદ બિંદુને વાય નામ આપ્યું છે. એથી એક્સ સુધીનું માપ છે ત્યાં જો આપણે કિરણ દોરીએ તો 60 અંશનો ખૂણો મળશે. એ જ માપ લઈને બીજી ચાપ આપણે લીધી છે 60 વત્તા 60. આ ખૂણો વાય બિંદુ સાથે જે ખૂણો બનશે તે 120 અંશનો હશે. બિંદુ ઓ અને બિંદુ વાયને આપણે જોડીએ. કિરણ ઓવાય છે એ રેખા સાથે 120 અંશનો ખૂણો બનાવશે. કોણ માપકની મદદથી આપણે તપાસીએ. તમે જોઈ શકો છો 120 અંશનો ખૂણો આપણને મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 45 અંશના ખૂણાની રચના કરીએ. 45 અંશના ખૂણાની રચના આપણે કરવાની છે. આપણે 90 અંશના ખૂણાની રચના કરી તેનો દ્વિભાજક આપણે રચીએ તો 45 અંશનો ખૂણો આપણને મળી જાય. આ પણ એકદમ સરળ છે. સૌપ્રથમ 90 અંશના ખૂણાની રચના કરીએ. રેખા એલ લઈએ છીએ. રેખા પર કોઈ બિંદુ ઓ લઈએ છીએ. અનુકૂળ માપ લઈ ઓને કેન્દ્ર તરીકે લઈ અને અર્ધવર્તુળ દોરીએ છીએ. જે છેદ બિંદુ આપણને મળે છે ત્યાં આપણે એ નામ આપીએ. માપમાં ફેરફાર કર્યા વગર પરિકરની અણી એ પર રાખી અને આપણે ચાપ દોરીએ. તેને આપણે છેદ બિંદુએ એક્સ નામ આપીએ. એક્સ પર પરિકરની અણી રાખી બીજી ચાપ દોરીએ. જે છેદ બિંદુ મળે ત્યાં વાય નામ આપીએ. અનુકૂળ માપ લઈ બિંદુ એક્સ પરથી એક ચાપ દોરીએ અને બિંદુ વાય પરથી આપણે એક ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે બી નામ આપીએ. ફૂટપટ્ટીની મદદથી બિંદુ ઓ અને બીને જોડતું કિરણ દોરીએ. આ જે માપ આપણને મળ્યું છે તે 90 અંશનું છે. કોણ માપકની મદદથી પહેલા જોઈ લઈએ. નેવું અંશનો ખૂણો આપણને મળે છે. આપણને 45 અંશનો ખૂણો કયો છે, તેથી આ ખૂણાનો દ્વિભાજક આપણે દોરીએ. બિંદુ એ અને એમ પરથી આપણે ચાપ લેવાની છે. બિંદુ એ પરથી આપણે ચાપ લઈએ. બિંદુ
એમ પરથી આપણે ચાપ લઈએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં હું સી નામ આપું. બિંદુ ઓ અને સીને આપણે ફૂટપટ્ટીની મદદથી જોડીએ છીએ. આ જે ખૂણો આપણને મળ્યો છે એ ખૂણો 45 અંશનો હશે. કોણ માપકની મદદથી માપ જોઈ લઈએ ખૂણાનું. પિસ્તાલીસ અંશનો ખૂણો આપણને મળે છે. વિભાગ એફમાં 135 અંશના ખૂણાની રચના કરવાનું કહ્યું છે. હવે આપણે 135 અંશના ખૂણાની રચના કરીએ. 135 અંશના ખૂણાની રચના કરવાનું કહ્યું છે. આપણે 90 અંશનો ખૂણો રચીએ છીએ. 90 અંશમાં આપણે 45 ઉમેરીએ તો કેટલા મળે છે? 5, 9 ને 4, 13. 135 અંશ આપણને મળી જશે. સૌપ્રથમ આપણે 90 અંશના ખૂણાની રચના કરીએ, જે હવે તમારી માટે એકદમ સરળ છે. એક રેખા દોરું છું. આ રેખાનું નામ આપણે એલ આપીએ છીએ. રેખા પર કોઈ બિંદુ ઓ લઈએ છીએ. પરિકર વડે અનુકૂળ માપ લઈને અર્ધવર્તુળ દોરીએ. જે છેદ બિંદુ મળે ત્યાં એ નામ આપીએ. માપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર પરિકરની અણી એ પર રાખીને પહેલી ચાપ દોરીએ. ત્યાં આપણે એક્સ નામ આપીએ છીએ. એક્સ પર પરિકરની અણી રાખીને બીજી ચાપ દોરીએ. જે છેદ બિંદુ મળે તેને આપણે વાય નામ આપીએ છીએ. અનુકૂળ માપ લઈ એક્સ બિંદુ પરથી આપણે ચાપ લઈએ અને વાય બિંદુ પરથી આપણે ચાપ લઈએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે સી નામ આપીએ. બિંદુ ઓ અને સી માંથી પસાર થતું કિરણ દોરીએ છીએ. આ જે માપ મળ્યું તે 90 અંશનું હશે. કોણ માપકની મદદથી 90 અંશ આપણે માપી જોઈએ. 90 અંશનો ખૂણો આપણને મળી ગયો છે. હવે 90માં આપણે 45 ઉમેરવાના છે. એટલે આ 90 અંશની ઉપર આપણે 45 અંશ ઉમેરવાના રહ્યા. આ બાજુનો 90 અંશનો ખૂણો છે એમ આ બાજુનો પણ 90 અંશનો ખૂણો હોય. આ 90 અંશના ખૂણાનો દ્વિભાજક આપણે દોરીએ તો 90 અંશ ભાગ્યા 2 એટલે 45 અંશ આપણને મળી જશે અને એ 45 અંશની આપણે જરૂર છે. આ છેદ બિંદુને આપણે એસ નામ આપીએ અને કિરણ ઓસી પર આપણે છેદ બિંદુને ટી નામ આપીએ. અનુકૂળ માપ લઈ એસ પરથી આપણે ચાપ દોરીએ. એવી જ રીતે ટી પરથી પણ ચાપ દોરીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં ડી નામ આપીએ. બિંદુ ઓ અને બિંદુ ડી ને જોડતું કિરણ દોરીએ. આ જે ખૂણો આપણને મળ્યો તે ખૂણો 135 અંશનો હશે. કોણ માપકની મદદથી આપણે ખૂણાનું માપ જોઈએ. તમે જોઈ શકો છો આ ખૂણો 135 અંશનો આપણને મળી ગયો છે.
પ્રશ્ન 6. 45 અંશના માપનો ખૂણો દોરો અને તેને દુભાગો. રચના દોરવા પ્રયત્ન કરીએ. પ્રશ્ન 6. 45 અંશના માપનો ખૂણો દોરો. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે 45 અંશના માપના ખૂણાની રચના કરવાની છે. 45 અંશના ખૂણાની રચના કરવા માટે સૌ પ્રથમ આપણે 90 અંશના ખૂણાની રચના કરવી પડશે. સૌ પ્રથમ આપણે એક રેખા દોરીએ છીએ. રેખા પર બિંદુ O લઈએ છીએ. અનુકૂળ માપ લઈ અર્ધવર્તુળ દોરીએ છીએ. છેદ બિંદુએ આપણે A નામ આપીએ છીએ. માપમાં ફેરફાર કર્યા વગર એક ચાપ લઈએ છીએ. ચાપ જ્યાં છેદે છે ત્યાં X નામ આપીએ છીએ. ફરીથી X બિંદુએથી બીજી ચાપ દોરીએ છીએ. જ્યાં ચાપ છેદે છે ત્યાં Y નામ આપીએ છીએ. અનુકૂળ માપ લઈ X અને Y બિંદુમાંથી આપણે ચાપ દોરીએ છીએ. જે છેદ બિંદુ મળે ત્યાં આપણે B નામ આપીએ છીએ. O અને B માંથી પસાર થતું કિરણ આપણે દોરીએ છીએ. આ ખૂણો છે એ 90 અંશનો મળશે. આપણે 45 અંશના માપનો ખૂણો દોરવાનો છે, તેથી આ છેદ બિંદુને આપણે M નામ આપીએ. હવે અનુકૂળ માપ લઈ એ બિંદુ પરથી ચાપ દોરીએ અને M બિંદુ પરથી ચાપ દોરીએ. આ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે C નામ આપીએ. બિંદુ O અને C માંથી પસાર થતું કિરણ આપણે દોરીએ. આ જે ખૂણો આપણને મળે છે તે 45 અંશનો હશે. સૌ પ્રથમ આપણે 45 અંશનો ખૂણો છે કે નહીં તે જોઈએ. તમે જોઈ શકો છો આ ખૂણો આપણને 45 અંશનો મળ્યો છે. આ 45 અંશના માપનો ખૂણો આપણે રચ્યો. હવે તેને દુભાગો એવું કહ્યું છે. દુભાગો એટલે કે એનો દ્વિભાજક આપણે રચવાનો છે. આ છેદબિંદુ આપણી પાસે A છે તે અહીં આપણે બીજું બિંદુ લઈએ છીએ S. હવે આપણે પરિકરની અણી A પર મૂકી અને ચાપ દોરીએ. પરિકરની અણી S પર મૂકીને આપણે ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે X નામ આપીએ. X ના આપી શકીએ, આપણે N નામ આપીએ. X નો એક વખત આપણે ઉપયોગ કરી લીધો છે. ફૂટપટ્ટી વડે બિંદુ O અને બિંદુ N ને આપણે જોડીએ. કિરણ ON એ 45 અંશના ખૂણા COA ને દુભાગે છે તેમ કહી શકીએ. 45 ભાગ્યા 2 કરીએ. 2 દુ 4, 5 ઉતાર્યા, 2 દુ 4, 1, 0. અહીંયા પોઈન્ટ મૂકીએ. 2 પંચા 10 એટલે 0 0. એટલે હવેનો આપણને જે નવો ખૂણો મળ્યો તે 22.5 અંશનો હશે. આ ખૂણાનું માપ આપણે ચેક કરવાનું છે. કોણ માપકની મદદથી આપણે ચેક કરીએ. વીસ પછી 2 લીટા એટલે 22.5 આસપાસ આપણને મળી જાય છે. પ્રશ્ન 7. 135 અંશના માપનો ખૂણો દોરો અને
તેને દુભાગો. રચના દોરીએ. પ્રશ્ન 7. 135 અંશના માપનો ખૂણો દોરો અને દુભાગો. વિદ્યાર્થી મિત્રો, 135 અંશના ખૂણાની રચના આપણે આગળ કરી છે. તે મુજબ રેખા એલ દોરીએ, ઓ બિંદુ લઈએ, 90 વત્તા 45 આપણે કરીએ એટલે 135 અંશ આપણને મળી જશે. અનુકૂળ માપ લઈ અર્ધવર્તુળ દોરીએ. જે છેદબિંદુ મળે ત્યાં એ નામ આપીએ. પહેલી ચાપ મળે છે ત્યાં એક્સ નામ આપીએ. બીજી ચાપ મળે છે ત્યાં વાય નામ આપીએ. અનુકૂળ માપ લઈ એક્સ પરથી આપણે ચાપ દોરીએ છીએ, એવી જ રીતે વાય પરથી ચાપ દોરીએ છીએ. બંને ચાપ જ્યાં છેદે ત્યાં બી નામ આપીએ. બિંદુ ઓ અને બીને જોડતો રેખાખંડ દોરીએ આપણે. કોણ માપકની મદદથી આપણે જોઈએ 90 અંશનો ખૂણો મળી ગયો છે. આ બાજુ પણ 90 અંશનો ખૂણો આપણને મળી ગયો. આ 90 અંશના ખૂણાનો દ્વિભાજક આપણે દોરીએ. એસ અને આ છેદબિંદુને ટી નામ આપીએ. અનુકૂળ માપ લઈ બિંદુ એસ પરથી ચાપ દોરીએ, એવી જ રીતે બિંદુ ટી પરથી ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં સી નામ આપીએ. બિંદુ ઓ અને સીને જોડતું કિરણ દોરીએ. આ જે ખૂણો આપણને મળે તે 135 અંશનો ખૂણો હશે. કોણ માપકની મદદથી આપણે ચેક કરીએ. એકસો 35 અંશનો ખૂણો આપણને મળે છે. 135 અંશના ખૂણાને દુભાગો એવું આપણને કહ્યું છે. આખો ખૂણો 135 અંશનો છે એટલે આ છેદબિંદુ, જેને હવે હું નામ આપીશ એક્સ ડેશ, અને આ છેદબિંદુ છે એ છે. બંને છેદબિંદુઓ પરથી આપણે ચાપ લઈએ. અનુકૂળ માપ લઈ પહેલી ચાપ અને એક્સ ડેશ પરથી આપણે બીજી ચાપ દોરીએ છીએ. એ પરથી આપણે સેજ ચાપને લંબાવીએ. આ જે બંને ચાપ છેદે છે ત્યાં આપણે એ બી સી અને હવે ડી નામ આપીએ. ડી. બિંદુ ઓ અને બિંદુ ડીને જોડતું કિરણ દોરીએ. કિરણ ઓડી એ ખૂણો સી ઓ એનો દ્વિભાજક છે. હવે આપણે ખૂણો ડી ઓ એનું માપ કેટલું છે એ જોઈએ. કોણ માપકની મદદથી આપણે માપ જોઈએ. .5 પ્રશ્ન 8. 70 અંશના માપનો ખૂણો દોરો. માત્ર સીધી પટ્ટી અને પરિકરનો ઉપયોગ કરીને તેની નકલ કરો. વિદ્યાર્થી મિત્રો, રચના દોરવા માટે પ્રયત્ન કરીએ. 70 અંશના માપનો ખૂણો દોરો એવું આપણને કહ્યું છે. ફૂટપટ્ટીની મદદથી એક રેખા દોરીએ. આ રેખાને આપણે એલ નામ આપીએ. એલ પર
કોઈ બિંદુ આપણે ઓ લઈએ છીએ. કોણ માપકની મદદથી 70 અંશનો ખૂણો દોરીએ. આ જે બિંદુ આપણને મળે છે તેને આપણે બિંદુ એ નામ આપીએ. ફૂટપટ્ટીની મદદ વડે બિંદુ ઓ અને એમાંથી પસાર થતું કિરણ દોરીએ. આ ખૂણો મળે છે તે આપણને 70 અંશનો મળ્યો છે. માત્ર સીધી પટ્ટી અને પરિકરનો ઉપયોગ કરી અને આ ખૂણાની આપણે નકલ કરવાની છે. સૌપ્રથમ આપણે કિરણ દોરીએ. કિરણનું નામ આપણે કિરણ MZ આપીએ. અનુકૂળ માપ લઈ પરિકરની અણી O પર રાખી અને ચાપ લઈએ. એ જ માપ લઈ અને પરિકરની અણી M પર રાખી અને આપણે ચાપ લઈએ. રેખા L પર ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે X નામ આપીએ. કિરણ OA પર ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે Y નામ આપીએ. કિરણ MZ પર આ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે P નામ આપીએ. હવે પરિકરની મદદથી X અને Y સુધીનું અંતર આપણે લઈએ. પરિકરની અણી P પર મૂકી અને એ જ માપની ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે R નામ આપીએ. ફૂટપટ્ટી વડે બિંદુ M અને R માંથી પસાર થતું કિરણ દોરીએ. આ ખૂણાનું માપ આપણે કોણ માપકની મદદથી જોઈએ કેટલું મળે છે. સિત્તેર અંશનો ખૂણો આપણને મળે છે. કોણ માપકની મદદથી આપણે જે 70 અંશનો ખૂણો દોર્યો હતો તે જ ખૂણાની નકલ આપણે ફૂટપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરીને કરી છે. પ્રશ્ન 9. 40 અંશના માપનો ખૂણો દોરો. તેના પૂરક કોણની નકલ કરો. વિદ્યાર્થી મિત્રો, રચના દોરીએ. 40 અંશના માપનો ખૂણો દોરવાનું કહ્યું છે. ફૂટપટ્ટીની મદદથી સૌપ્રથમ આપણે એક રેખા દોરીએ. આ રેખાને આપણે L નામ આપીએ. રેખા પર કોઈ બિંદુ O લઈએ. કોણ માપકની મદદથી 40 અંશનો ખૂણો દોરીએ. આ જે બિંદુ મળે છે તેને આપણે બિંદુ A નામ આપીએ. ફૂટપટ્ટીની મદદથી બિંદુ O અને A માંથી પસાર થતું કિરણ દોરીએ. આ ખૂણો આપણને 40 અંશનો મળે છે. આપણને એવું કહ્યું છે 40 અંશના માપનો ખૂણો દોરો અને તેના પૂરક કોણની રચના કરો.
એટલે કે આ ખૂણાની રચના આપણે કરવાની છે. આ ખૂણાની રચના કરવા માટે ફૂટપટ્ટીની મદદથી રેખા દોરીએ. રેખાને રેખા એમ નામ આપીએ. રેખા પર કોઈ બિંદુ ડી આપણે લઈએ. પરિકર વડે અનુકૂળ માપ લઈ પરિકરની અણી ઓ પર રાખી અને ચાપ લઈએ. માપમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યા વગર પરિકરની અણી ડી પર રાખી અને આપણે ચાપ લઈએ. રેખા એલને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે એક્સ નામ આપીએ. કિરણ ઓ એને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે વાય નામ આપીએ. રેખા એમને આ ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે પી નામ આપીએ. પરિકર વડે એક્સ વાયનું માપ આપણે લઈએ. પી પર પરિકરની અણી રાખી અને આપણે ચાપ દોરીએ. આ બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં આપણે ક્યુ નામ આપીએ. ફૂટપટ્ટીની મદદથી બિંદુ ડી અને ક્યુને જોડીએ. આ ખૂણાનું માપ આપણે કોણ માપકની મદદથી માપીએ. આ ખૂણાનું માપ આપણને 140 અંશ મળે છે. આપણને એવું પૂછ્યું હતું 40 અંશના માપનો ખૂણો રચી અને તેના પૂરક કોણની નકલ કરો. હવે જોઈએ 40 અંશના માપના ખૂણાનો પૂરક કોણ કેટલો મળે છે. આપણે જાણીએ છીએ પૂરક કોણનો સરવાળો 180 થાય. 180માંથી આપણે 40 અંશ બાદ કરીએ. 0, 8માંથી 4 બાદ કરીએ તો 4 અને 1 ના 1, 140 અંશ. અહીં આપણને જે ખૂણો મળે છે તે 140 અંશનો મળે છે. તેથી આપણે કહી શકીએ કે આ ખૂણો એ 40 અંશના ખૂણાનો પૂરક કોણ છે.